ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 10 ગુરુવાર. અલગજી કહે છે, હે નિરંજન, મા તે તો મા જ છે. મહાદેવ તો પછી છે. પહેલાં મા દેવ છે. મા દેવ પરથી મહાપુરુષોએ દેવોના દેવ શિવજીને મહાદેવનું અતિ ગુણવાચક નામ આપ્યું અને રાષ્ટ્રીય બ્રહ્મનિષ્ઠ ગોબ્રાહ્મણ પ્રતિપાલક પરમ પૂજ્ય શ્રી વિશ્વનાથ અવધૂતજીની જ્ઞાનગોષ્ઠીમાં તો પહેલાં મા દેવ જ છે. આ જગતમાં મા પહેલાં છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. શ્લોકગાનમાં પણ માતૃત્વ શક્તિ એ દિવ્ય શક્તિઓ પહેલાં જ વર્ણવાય છે. જેમ કે રાધાકૃષ્ણ, સીતારામ, માતા પિતા, જાનકી વલ્લભ વગેરે. નામોચ્ચાર કરતાં પહેલાં એ દિવ્ય શક્તિઓ જ ઉચ્ચારાય છે. હુંડ દૈત્યની પત્નીએ હુંડને ઘણું સમજાવ્યું. જેમ મરણ પથારી પર પડી છેલ્લા શ્વાસ લેતા એક જીવને સ્વર્ગનું અમૃતપાન પીવડાવો તો પણ તેના ગળે ઉતરતું નથી, એમ અહીં દેવપત્નીની સહેજ પણ શિખામણ અહમને કારણે તેને સ્પર્શતી નથી. દૈત્યને પોતાની કાયાને અજર અમર કરવી છે તે પત્નીને સમજાવે છે. ગુરુ વિરોચન કહે છે કે દેહ એ જ આત્મા છે, એટલે કે ન કરવાનું કરીને પણ દેહને પ્રથમ રક્ષવો જોઈએ. આ બ્રહ્મ છે એ તો અસત છે. સ્ત્રી, પુત્રાદિક, ગુરુ, ધન, વૈભવ એ બધું આત્માને કારણે જ પ્રિય લાગે છે અને આત્મા એ જ દેહ છે. એટલે વિરોચન ગુરુ તો એમ કહે છે કે આ દેહના રક્ષણ માટે તો સ્ત્રી, પુત્રાદિ સર્વ ત્યજીને દેહનું રક્ષણ કરવું જોઈએ. હુંડ દૈત્યે કહ્યું, સમજી, બહુ ડાય થયા વગર છાની માની હું કહું તેમ કર, નહીં તો આમ ક્રોધ સાથે હણહણતા પતિએ આદેશ કર્યો. પત્ની પણ મનમાં બબડતા કે તારા લાગ્યા ભોગ તું ભોગવ. હુંડની બીકથી તે તેના રસોડામાં ગઈ અને તેની દાસીને આ નવજાત શિશુને હાથમાં આપી કહ્યું, આ બાળક મારા પતિનો શત્રુ છે, તેથી તેને મારીને તેના એક માંસના ટુકડાને સ્વાદિષ્ટ બનાવીને મારા પતિ માટે અતિ સ્વાદિષ્ટ પાક તૈયાર કરીને જલ્દી તું લઈને આવ, જેથી તેનો આહાર કરતાં એ રાક્ષસને મૃત્યુનો ડર રહેશે નહીં અને અજર અમરત્વ પ્રાપ્ત કરશે. સદાકાળ તે નિર્ભય થઈ જશે અને કાળના કાળનો પણ તે કાળ બની મારો પતિ અમર થશે. એમ કહી પેલા બાળકને દાસી કરે સોંપી એ અન્ય કાર્યમાં ગૂંથાઈ ગઈ. પેલી દાસી બાળકને લઈને રસોડામાં ગઈ. રસોડામાં બલ્લવ રસોઈયો હતો. તેના હાથમાં આપી કહેવા લાગી, હે બલ્લવ, હમણાં ને હમણાં આ બાળકને શસ્ત્રથી તેના નાના ટુકડા કરી આપણા રાક્ષસેન્દ્ર રાજા માટે તું આનો જલ્દી પાક તૈયાર કરી મને આપ, જેથી હું તેમને જમાડી એના મૃત્યુના કાળનો નાશ કરી આપણે પણ તેના અમરત્વને જીતાડી તેના ભયને દૂર કરીએ. રાક્ષસના રસોઈયા રાક્ષસ જેવા જ અવગુણવાળા હોય ને, કારણ કે જેવું જેનું અન્ન એવા તેના વિચાર, જેવા એના વિચાર એવો તેનો વ્યવહાર. બલ્લવે બાળકને હાથમાં નિર્દયતાથી શસ્ત્રો લઈને અનેક ઘા કર્યા. શસ્ત્રો ભાંગી ગયા. બાળક તો ખળખળ હસતું હતું. બલ્લવ થાકી ગયો. બાળકની આસપાસ પેલું ચક્ર અદૃશ્ય રૂપે રક્ષણ કરતું હતું. દાસી સાથે જ હતી. દાસી નિર્દોષ બાળકને જોઈ પીગળી ગઈ
અને તે પહેલાં રસોઈયાને આ બાળકની રક્ષા કેવી રીતે કરવી તે તેને સમજાવવા લાગી. જો અહીં તેના દિલમાં પણ માની જ મમતા. રક્ષે એને નિશ્ચયે કોઈ દેવ સમર્થ, કોનો સૂત આ કો લહે, કા મારે તું વ્યર્થ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 45 દોહરો 65. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.